ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચલો હવે ઉઠી ગયા છીએ, માતાજીના દર્શન પણ કરી લીધા અને લાગી ગયા રોજના કામ માટે. ઓફિસ જવાનું મોડું થતું હતું એટલે ફટાફટ બધા કામ પૂરા કરીને નીકળી ગયા ઓફિસ જવા માટે. રસ્તામાં આવતું હતું બેરનું ઘર, તો ભાણિયાભાઈને પણ મળી લીધું. મસ્ત મજાના સીવડાને વાલ કરીને ફટાફટ ઓફિસ પહોંચી ગયા. અને એક દિવસની રજા પછી જ્યારે સોમવારે ઓફિસ જઈએ ને એટલે અઠવાડિયાનું કામ ભેગું થયું હોય ને એવી ફિલિંગ આવે. એક તો બપોરે એટલી ઊંઘ આવતી હતી, ગરમી પણ લાગતી હતી અને ચા પીધા વગર નસોય નહોતો ચડતો. તો એ માંડ બધું કામ પૂરું કર્યું, કેમ કે કામ પતે ના ત્યાર જો ઘડી ઘરે આવવા ના મળે. બસ પછી કામ પતાવીને નીકળી ગયા ઘરે આવવા માટે. ઘરે આવી ગયા અને ઘરે આવીને મસ્ત મજાની રસોઈ કરી દીધી, સેવ ટામેટાનું શાક અને ભાખરી. અને એટલી ગરમી લાગતી હતી ને યાર, ના પૂછો વાત. ફટાફટ બધું કામ કરીને નીકળી ગયા અગાસી સાફ કરવા માટે, કેમ કે આજે તો નક્કી જ કર્યું હતું કે હવે ઘરમાં નથી ઊંઘવું, અગાસી ઉપર જ ઊંઘવું છે, કેમ કે ગરમી સહન જ નથી થતી. પછી નીકળી ગયા આટો મારવા માટે. રસ્તામાં એટલું ઠંડુ વાતાવરણ હતું ને કે એમ જ થતું હતું કે બહાર જ રહી જઈએ. પછી ઠંડો મસ્ત મજાનો શેરડીનો રસ પી લીધો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ.